નમસ્કાર દર્શક મિત્રો, બીએનએસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળીએ સમાચાર. ભાવનગરમાં રૂપાલાનો વિરોધ ચરમસીમાએ. શહેરના કાળીવેડ વિસ્તારમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં થયો હલ્લાબોલ. ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવારોને પ્રચાર છોડીને ભાગવું પડ્યું હોય તેવા સમાચારો અનેક જગ્યા પરથી મળી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં ભાજપનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના કાળીવેડ પાણીની ટાંકી પાસે ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં કાળીવેડ વિસ્તારના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હલ્લાબોલ કરી રૂપાલા હાય હાયના નારાઓ લગાવ્યા હતા. જોકે આ વિરોધ કરી રહેલ ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધ વધુને વધુ ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે.